આજવા રોડ પર આવેલા ગણેશ આઈડી શેરડીના રસવાળાને કૂચા કચરો રોડ પર નાખતા ₹10,000નો દંડ. મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે જે વ્યક્તિઓ જાહેરમાં કચરો ફેંકશે તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના આજવા રોડ પર શ્રી ગણેશ આઈસ ડીશ અને શેરડીના રસનો વેપાર કરતા વેપારી દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાની બાતમી મળતા તે સ્થળે વોચ રાખી કચરો નાખતા વેપારીના માણસને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે આ વેપારીને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર, વોર્ડ ઓફિસર સહિતની ટીમ લઈને પહોંચ્યા હતા અને વેપારીને ₹10,000નો દંડ ફટકાર્યો હતો. દંડનીય કાર્યવાહી બાદ વેપારી અજય યાદવે પણ પોતાની ભૂલ સ્વીકારતા મીડિયામાં આવી ભૂલ ફરી નહીં થાય તેવું જણાવી અન્ય વેપારીઓ પણ આવી ભૂલ જાહેરમાં કચરો નાખવાની ન કરે તેવી અપીલ કરી હતી. આ તબક્કે ડેપ્યુટી કમિશનર સુરેશ તુવરે પણ પ્રતિક્રિયા આપી હતી.